માર્કેટિંગ યાર્ડો ઈ ખેડૂતોને બિલકુલ કાબુમાં રાખી અને આ તથાકથિત રાજકારણીઓ પોતાના રોટલા શેકવાનું એક એપી સેન્ટર છે. એપીએમસી સેન્ટર નહીં, એપી સેન્ટર છે. એપી સેન્ટર છે, એપીએમસી નહીં દોસ્ત. એક પણ માર્કેટિંગ યાર્ડમાં એનો ચેરમેન ગીતાજી ઉપર, અને પોતે જેને માનતા હોય એને કુળદેવી હોય તો કુળદેવી, દીકરી હોય તો દીકરીને, દીકરો હોય તો દીકરો, જેને માનતા હોય હાથ મૂકીને કહી દે કે અમારી ત્યાં કાંઈ કાળું ધોળું નથી થતું અને અમે ખેડૂતોના હિત માટે કામ કરીએ છીએ. ફટશે તો કહી દે, એટલે મરદ હોય તો નહીં કે ફાટી પડશે. એટલે અને ચેરમેનોથી માંડી, દલાલથી માંડી, વેપારીથી માંડી, કમિશન એજન્ટથી માંડી, આ બધા વચેટિયાઓ હરામ ખાયાઓ છે. કોઈ દી એને ક્યાંય સાંભળ્યો આપઘાત કર્યો હોય એવું? ક્યારેય નહીં. જે 50-60 વીઘા જમીનનો માલિક હોય એ બિચારો આપઘાત ખેડૂત કરી જાય, મારા દીકરીના લગ્ન કરવાતા, આ માલ વેચવા આવ્યો, માલ મારો લૂંટાઈ ગયો. હવે એ લૂંટાયાની ફરિયાદ નથી કરી શકતો, કારણ કે એને સત્તાવાર બિલ મળે છે, લૂંટ્યાનું બિલ, કે તારી પાસેથી મેં સસ્તામાં માલ પડાવી લીધો, આલે આ બિલ થાય કર લે. હવે એ બિચારો શું કરે? હતાશ, નિરાશ થઈ જાય. કંઈક વ્યવહાર સાચવવાના હોય, કોકના ઉછી ઉધેરા લીધા હોય, બિયારણના લીધા હોય, ખાતરના લીધા હોય, મજૂરીના દેવાના હોય, મશીન ટ્રેક્ટરની લોન હોય, પછી બળદથી માંડીને જે પશુપાલન કરતા હોય તો એનો ચારો ઇત્યાદિ હોય, પોતાનું ઘર વખરી ચલાવવાની હોય, બેન દીકરીના પ્રસંગો હોય. શું કરે? અંતે એ માણસ આપઘાત કરી જાય.